મિત્રો, પીએમ કિસાન યોજના ભારત સરકારની આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને આર્થિક રીતે મિત્રો સહાય મળે છે. દર વર્ષે આપણને 6,000 રૂપિયા આપવામાં આવે છે. હવે 19મો હપ્તો જે હતો એ તો મિત્રો આવી ગયેલો હતો, પરંતુ 20મા હપ્તામાં 4 મહિના થઈ ગયા, પરંતુ હજી સુધી સરકાર દ્વારા મિત્રો કોઈ પણ અપડેટ મિત્રો આપવામાં નથી આવતી. આ વિડીયોની અંદર હું એવી 2 મોટી અપડેટ મિત્રો લઈને આવ્યો છું, જેનાથી જો તમે 20મા હપ્તાની રાહ જોતા હોય તો હવે તમને મિત્રો રાહ નહીં જોવી પડે. મિત્રો, અહીંયા સૌથી પહેલી અપડેટની વાત કરીએ તો જ્યારે પણ તમે વેબસાઇટની અંદર બેનિફિશિયરી લિસ્ટ નામનું એક તમને સેક્શન જોવા મળે, ત્યાં તમે ક્લિક કરો અને જો ત્યાં તમે તમારું ગામ સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય છે. આ લિસ્ટ મિત્રો બહુ જ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. આ લિસ્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે કેમ કે જો આની અંદર તમારું નામ હોય તો જ તમને મિત્રો હપ્તો મળે. ભલે ને તમે પછી તમારું ફાર્મર રજિસ્ટ્રન્સી કદાચ એક વખત બાકી પણ હશે અને આની અંદર મિત્રો તમારું જો નામ એક્ટિવ બતાડતા હોય તો મિત્રો તમને જે હપ્તો છે એ મળવા પાત્ર મિત્રો ઘણીવાર રહે છે. એટલે કે આ લિસ્ટ મિત્રો ખાસ કરીને અપડેટ માનવામાં આવે છે. જો આમાં તમારું નામ છે તો તમારે કાંઈ જ ઉપાધિ કરવાની જરૂર નથી, પરંતુ જો તમારું નામ આની અંદર મિત્રો નથી તો ઘણું બધું હવે લેટ થઈ ગયું છે, એટલે તમારે આ હપ્તો તો તમને નહીં જ મળે. 21મા હપ્તાની તમારે રાહ મિત્રો જોવાની રહેશે. પહેલી અપડેટ તો મિત્રો આ રહી. બીજી અપડેટની આપણે વાત કરીએ તો કાલે એક મહત્વનો દિવસ છે. કાલે બની શકે કે આપણને તમે જ્યારે પણ આ પીએમ કિસાનની વેબસાઇટમાં નીચે આવો એટલે કે તમને લાલ કલરથી આ એક તારીખ દેખાડવામાં આવે. અત્યારે કઈ તારીખ દેખાય છે તો કે ભાઈ 19મા હપ્તાની આ તારીખ દેખાય છે, અને જો આ તારીખ મિત્રો બદલે તો જ આપણને મિત્રો સાચી તારીખ મિત્રો આપણને મળે. ઘણા બધા લોકોના સવાલ હતા મિત્રો કે આ પતિ અને પત્નીને બંનેના 20મો હપ્તો મળશે મિત્રો, કે તો એનો જવાબ એવો છે મિત્રો કે જો પતિ અને પત્નીના નામે અલગ અલગ મિત્રો જમીન હોય તો જ એ બંનેને મિત્રો હપ્તો જે છે મિત્રો એ મળશે. જો એક જ જમીન હોય તો બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિને મિત્રો આ જે હપ્તો છે મિત્રો એ હવે મળશે. હવે આપણે વાત કરી લઈએ મિત્રો કે અહીંયા લાલ કલરથી જે આ તારીખ લખેલી છે ક્યારે મિત્રો અપડેટ થશે, તો કાલના દિવસે અહીંયા વધારેમાં વધારે ચાન્સ એવા બનશે કે આ તારીખ મિત્રો અપડેટ થાય. તો કે ભાઈ આ તારીખ જો કદાચ અપડેટ થાય તો કઈ તારીખ પડે આપણને શું લાગે છે, તો 5 તારીખે આપણને એવી માનવામાં આવે છે કે આપણને હવે 5 તારીખે હપ્તો મળશે. હવે આ 5 તારીખ શુક્રવારને મેં લીધી એનું પણ તમને કારણ કહી દઉં કે કદાચ જો આ તારીખ કાલે અપડેટ થઈ જાય, જો કે 99% ચાન્સ એવા છે કે કાલે આ તારીખ અપડેટ મિત્રો થઈ જવી જોઈએ, અને જો આ તારીખ મિત્રો અપડેટ થઈ જાય છે તો તમે 17મો હપ્તો જોઈ લો, 16મો જોઈ લો, 18મો જોઈ લો કે તમે 19મો હપ્તો જોઈ લો. હર હપ્તાની એક પ્રોસેસ મેં સમજી લીધેલી છે કે ભાઈ પહેલાં વેબસાઇટ અપડેટ થાય અને 5 થી 6 દિવસ પછી આપણને મિત્રો આ હપ્તો જે છે એ આપણા ખાતાની અંદર જોવા મળે. તો આ વખતે પણ મિત્રો એવું થાય કે જો આ હપ્તો મિત્રો અપડેટ કાલની તારીખે આ વેબસાઇટ અપડેટ થઈ જતી હોય તો 5 થી 6 દિવસ પછી એટલે કે આપણને 5 તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે. પરંતુ હું આ એવું કહું મિત્રો કે તમને બધું જ તમારી પાસે ક્લિયર હોય કે ભાઈ તમારી પાસે કેવાયસી છે એ ક્લિયર છે, વેબસાઇટના બધા વેબસાઇટની અંદર નામ પણ છે, ફાર્મર રજિસ્ટ્રન્સી પણ છે, તમારી પાસે બધું અપ ટુ ડેટ છે, તો મિત્રો તમારે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ તારીખ કે હપ્તો આવશે તમારા ખાતાની અંદર મિત્રો મેસેજ તો આવી જ જવાનો છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો. વિડીયો ગમેલો હોય તો લાઇક કરજો અને તમે નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો.